જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? જો કે આપણા વિડીયો જે તે બધા મજામાં જશે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ થયો છે 4:10 થઈ છે. તો આપણે જો 4:10 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો આજે કિશુબેન રવિવાર છે એટલે ઘરે જોઈ जो टीवी जो बिस्किट खाएंगे गुड डे बिस्किट खाने तो जो ये बिस्किट खाई है कौन कर कुछ दिनों के लिए स्विमिंग से तौबा करोगे ना? टीवी जो है जंगल का राजा जंगल बुक है ना हाँ ये जो है અને આજે ખાસ દિવસ છે. હાવ ખાસ નહીં પણ આજે છે એમ કહું. અમારે ગામમાં મંગલેશ્વર મહાદેવ નવી મૂર્તિ બની છે. આખું મસ્ત મંદિર આખું બની ગયું છે. અને આજે ફાઇનલી બધાને આખા ગામ આજુબાજુના બધા ગામને હે ને કીધું છે અહીંયા મંદિરે આવવાનું ને બધું થશે ને સાંજે કલાકારો આવશે ને સાંજે કલાકાર આવવાના છે. અને આપણે લગભગ એસઆર જ છે રિલાયન્સમાંથી 3-4 એટલે આ બાજુ મોડ પર ગામ જહાપર એ બધા આજુબાજુના બધા ગામને હે ને જમવાનું અહીંયા છે મંગલેશ્વર મહાદેવના મંદિરમાં અને મંદિરે. તો અમે તો હજી જો નક્કી થાય છે આખી સોસાયટી પાર્ટી આવે તો જવાનું. જો કે આપણે એકલા મજા ના આવે, બીજા બધા હોય તો મજા આવે. તો બીજા બધા આવશે તો આપણે જાશું. બહુ મસ્ત મંદિર બની ગયું છે. અને સાંજે કલાકારો આવશે, જો મેળ આવશે તો એનો બ્લોગ ઉતારશે અને આઈડી નખાશે. જોવાનું ભૂલતા નહીં. જો મેળ આવશે ને તો મારા પપ્પા અથવા હું ઉતારીશ ને તમને દેખાડીશ. સાંજે 3 કલાકાર આવવાના છે, હું તમને એના નામ કહું. તો 3 કલાકાર અહીંયા આવવાના છે કચ્છથી. અને હું તમને 3 કલાકારના નામ કહું. તે કચ્છથી અહીંયા મોડ પર ખાને આવશે. મેં જો આમાં લખ્યા છે નામ એ તમને હું કહું. હાસ્ય કલાકાર શ્રી પ્રભુ આહિર આવવાના છે. કલાકાર શ્રી વાલભા ગઢવી આવવાના છે. અને કલાકાર શ્રી ભરત કાપડી આવવાના છે. તો જો તમારે આનો બ્લોગ જોવો હોય તો કોમેન્ટમાં લખજો. જો મેળ આવશે તો હું બ્લોગ નાખીશ અથવા મારા પપ્પા નાખશે બ્લોગ. તો જોવાનું ભૂલતા નહીં. અને ચાલો હવે એ નક્કી થાય તો આગળ વધ્યું. અત્યારે તો જો મારી મમ્મી અને મારી બેન ને બધા બાજુવાળાને ઘરે ગયા છે. બધા આવે તો મજા આવે. અને કિશુ જો હજી ટીવી જોઈ છે. ઉષાલી ભેગી ગઈ છે. અને મારે અહીંયા દુકાનમાં રહેવાનું છે. એકલી જ છું. જો અહીંયા અમારે ઠેલાની બધું પડ્યું છે. જો કે કાલે સોમવાર છે, આજે રવિવાર છે એટલે રજા હતી ને કાલે સોમવાર છે. ગીતા જયંતીની રજા છે એટલે કાલે પણ આપણે નિશાળે જવાનું છે નહીં. તો હાલો હવે કિશુને પૂછી આપણે નાનકડો પ્રેન્ક કહો ને તમે કે એમ કરી કે કાલે જ નિશાળ જવાનું છે, ટીચરનો મેસેજ આવ્યો કંઈ. તો હાલો આપણે પૂછી કિશુ કાલે હે ને આપણે નિહાળ જવાનો મેસેજ આવ્યો તો જવું પડીએ. સાચી પણ સાચી ના આવીએ તો જાય તો જવું ગમે.
કાંઈ મેસેજ નહીં ન થયો બગાવું હું કાલ નથી જાઉં એને કંઈ ફરક ના પડે એને હે ને નિશાળ જવાનું હોય ને તો એને ગમે ફૂલ ગમે એ કાયમ નિશાળી એક નિશાળી રજા રાખવી હોય ને તો એને વિચાર કરવો પડે કે આમ કિશુને પૂછી કે નહીં કેમ કે કિશુ કે ના નહીં કે રજા રખાય ભણવાની તો એવી શોખીન છે પણ અમારા જેવડા થઈને પછી ખબર પડીએ ભણવું એ શું હે એવી છે જો મારી કિશુ ભણતરમાં શોખીન અને જો આજે માલવાળો આવ્યો હતો અને હજી ગુડ ડે બિસ્કિટ ખડકાણા નથી તો ચાલો પછી આપણે ખડકી નાખીએ મમ્મીને લગભગ તો આવે છે પૂછી લે હું છું જવાનું છે કે નહીં તો જવાનું થઈ ગયું છે પાકું તો અમે બધા જવાના હઈ તો પપ્પા આવવાના નથી બીજા બધા જાઉં મારા પપ્પા તો હે ને વર્ધીમ જાન હે એટલે એ નહીં આવી શકે આમ બધા જાઉં અમારા આખું ઘર પછી બાજુવાળાનું આખું ઘર મામાનું નીનું આખું ઘર બધા જાના હઈ અને મારા પપ્પા નહીં આવે કારણ કે એને ગુરગટનો ફેરો હે લીમડીથી ઉપર એવું જોકે દ્વારકા હાલો ને દ્વારકા સાઈડ એવું ને ગુરગટ અહીંયાનો ફેરો હે તો અહીંયા જવાનું હે અને જો મેળ આવશે તો અહીંયાનો આપણે વ્લોગ વધારે ટાઈમ રહેવું તો ઉતારીશ તો આપણી આઈડીમાં નાખી તો જોવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર